અને લાગણી રૂપી પુષ્પ પાંદડીથી બાકીના મહેમાનનું આપણે સન્માન કરીએ તો કાર્યક્રમને આપણે વધુ લાભ લઈ શકીએ, વાતો કરી શકીએ. અને એટલે જ હું પ્રતિક રીતે સમારોહના અધ્યક્ષનું સન્માન કરીને તમામ મહેમાનોનું ભાવથી સન્માન કરવા માટે સંસ્થાના પ્રમુખ એવા માન્ય શ્રી ગગજીભાઈને અને માન્ય શ્રી ધરમસિંહભાઈ મોરડિયા અને હોદ્દેદારોને વિનંતી કરીશ કે આજના સમારોહના અધ્યક્ષ એવા માન્ય શ્રી વલ્લભભાઈ પી સવાણી, સુરત જેઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે બહુ મોટું કામ કરી રહ્યા છે એવા પટેલ સમાજના મોભી એવા માન્ય શ્રી વલ્લભભાઈ પી સવાણીનું સ્વાગત કરવા માટે સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી ગગજીભાઈ સુતરિયા, ધરમસિંહભાઈ એસ મોરડિયા, માન્ય શ્રી ઘનશ્યામભાઈ એસ ભાલાળા, રામજીભાઈ એમ શેલડિયા ઝડપથી સ્ટેજ ઉપર જશે અને એને સરસ મજાની શાલ અને સરદાર સાહેબનો એક સરસ મજાનો ફોટો આપીને આ કેળવણી ધામમાં પધારો મહેમાનો એવા ભાવથી એમનું સન્માન સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ સંસ્થાના હોદ્દેદારોને. માન્ય શ્રી વલ્લભભાઈ સવાણી, આમ તો પીપી સવાણી સ્કૂલનું નામ આખું ગુજરાત જાણે અને હવે પીપી સવાણી હોસ્પિટલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ સુરતમાં શરૂ કર્યું છે. અને એમના પરિવાર તરફથી જે દીકરીઓને પપ્પા ન હોય એવી દીકરીઓને કન્યાદાન આપવાનું પણ ભગીરથ કાર્ય આ પરિવાર કરી રહ્યો છે. એ એમનો ખરેખર ખૂબ ખૂબ આજના પ્રસંગે આ સંસ્થા આવકારે છે. અને બાકીના બધા મહેમાનોને પુષ્પ પાંદડીઓથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. અને જ્યાં સુધી આ પુષ્પ પાંદડીઓથી સ્વાગત થાય ને ત્યાં સુધી તાળી ન અટકવી જોઈએ. આપણે પગભર થવું છે, સમાજને ગૌરવભેર આગળ વધારવો છે. ત્યારે આંગણે પધારેલા મહેમાનોનું આપણે બહુ ભાવથી સ્વાગત કરીએ છીએ. કદાચ એક એક વ્યક્તિનું અમે સ્વાગત કે સન્માન ભલે ન કરી શકીએ, પણ આપ સૌ પ્રત્યે અમારો ભાવ, અમારી લાગણી છે. તમે ખૂબ દૂરથી સુરત, અમદાવાદ, ભાવનગરથી અહીં પધારેલા મહેમાનો, બધા વિવિધ સંગઠન ઘટકોના મહેમાનો અહીંયા પધાર્યા છે. ત્યારે તમામ મહેમાનોનું આપણે ભાવપૂર્ણ રીતે આજે સ્વાગત કરીએ છીએ. અને આ સરસ મજાના કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ આ સંસ્થાના તમામ સભ્યો ખરેખર ગૌરવની લાગણી અનુભવે છે. આમ જોઈએ ને, લેવા પટેલ પ્રગતિ મંડળ એટલે બહુ મોટી સંસ્થા નથી. 23 વર્ષ પહેલા શરૂ થઈ, બાળકોને ઇનામ આપી શકાય એટલે ખૂબ મર્યાદિત વિસ્તારના લોકોને આપણે સભ્ય બનાવતા હતા. દર વર્ષે બાળકોને ઇનામ આપી કાર્યક્રમ પૂરો થતો હતો. ધીરે ધીરે એક જગ્યા અહીંયા દાતાએ દાનમાં આપી, એમાં હોસ્ટેલ બનાવવાના એક સ્વપ્ન સાથે આટલા વર્ષો પ્રવૃત્તિ કરતા હતા. પણ હવે લાગે છે કે સ્વપ્ન સાકાર થવાનું છે. અને એટલે જ આવો ભવ્ય સમારોહ યોજીને આ 1500 થી 2000 સંસ્થા એના સભ્યો છે, એમનો પરિવાર બેઠો છે, વિવિધ ઘટકોના હોદ્દેદારો છે. ખરેખર તો અમદાવાદની અંદર સેવા પ્રવૃત્તિ કરતી વિવિધ સંસ્થાઓના તમામ હોદ્દેદારો ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીથી આપણે વધાવીએ કે ખરેખર અમદાવાદે સૌરાષ્ટ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે કે કેટલી બધી હોસ્ટેલ, હોસ્પિટલ અને વિવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. એટલું જ નહીં, દરેક સમાજને આગળ આવવાનો હોશ હોય, દરેક સમાજના દીકરા દીકરીઓ ભણીને સારી કારકિર્દી ઘડે એવું સ્વપ્ન હોય. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને કહી દઈએ કે તમને જેટલી મનમાં હામ નહીં હોય એટલે સ્ટેજ ઉપર બેઠેલા મહેમાનોને પોતાનો સમાજ બેઠો થાય, પગભર થાય, દોડતો થાય એવા ખરેખર સ્વપ્ન ભર્યા છે. સમાજના ઉત્કર્ષ ને સમાજના કલ્યાણ માટે આવા ભામાશાઓ અને દાતાઓને જેટલી તાળીઓ પાડી શકાય એટલા પાડીને આપણે સ્વાગત કરીએ. આપ સૌનું પણ એટલું જ ભાવભર્યું સ્વાગત છે. ખરેખર આ તમામ એક ભાવ લાગણી છે. પુષ્પ પાંદડીઓ આપણા સુધી પહોંચે કે ન પહોંચે, પણ આજે આ લેવા પટેલ પ્રગતિ મંડળ આપ સૌનું એક ભાવ, એક લાગણી આ પુષ્પ પાંદડી ગગજીભાઈ ઉડાડે છે. એટલો છે કે તમારા સુધી અમારી લાગણી પહોંચે. આ પુષ્પ એ સુવાસનું પ્રતીક છે.
આ સેવાની સુવાસ, આ સેવાની સુગંધ અને આજનો આ કાર્યક્રમ એટલે માત્ર સન્માન ને સ્વાગત ને આભાર વિધિનો કાર્યક્રમ નથી. આજે આ લેવા પટેલ પ્રગતિ મંડળ આ કેળવણી ધામમાં સરસ મજાના સ્વપ્ન સાકાર થાય એવા વિચાર બીજ રોપશે. અહીંયા સરસ મજાની સુવિધા ઊભી થાય. માત્ર બિલ્ડિંગ નહીં, બિલ્ડિંગની અંદરથી ભવિષ્યમાં કલેક્ટર, કમિશનર કે ઉચ્ચ અધિકારીઓ તૈયાર થઈને બહાર આવે એવા પણ સ્વપ્ન આ સમાજના છે અને એ સાકાર થશે. એવા ભાવથી જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય ત્યારે આપ સૌનું ખૂબ દિલથી અમે આવકારીએ છીએ. આ સંસ્થાના આ કાર્યક્રમમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. તો ચાલો કાર્યક્રમની આગલી કડીમાં પણ આપણે આગળ વધીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય પરંપરા, કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો દીપ પ્રાગટ્ય વિધિ કરીએ. આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પહેલું આવું ભવ્ય ભવન બની રહ્યું છે. હરદાસ બાપાની વાડીને ભવન પછી સરસ મજાનું ભવન આ પૂર્વ વિસ્તારમાં એ બન્યું હોય. થોડા સમય પછી એનું ઉદ્ઘાટન થશે. પણ એ પહેલાં યોજાયેલા આ કાર્યક્રમમાં આપણે દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમને શુભારંભ કરાવો છે. આજના ઉદ્ઘાટક શ્રીઓને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય વિધિ કરવા માટે સમારોહના અગ્રહરોળના મહેમાનો, હોદ્દેદારો સૌ આ દીપ પ્રાગટ્ય વિધિ માટે આગળ આવશે. ધ્રમસિંહ દાદા આગળ આવો. માન્ય શ્રી મથુરભાઈને વિનંતી, પદ્મશ્રી આપણા સમાજમાં કોઈને પહેલી વખત રાષ્ટ્રનું આવું સરસ સન્માન મળ્યું હોય તો મથુરભાઈને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે અને તાળીઓથી આપણે વધાવવા છે. આજના સમારોહના ઉદ્ઘાટક માન્ય શ્રી મથુરભાઈ એમ સવાણી, નટુભાઈ એમ પટેલ, જયંતિભાઈ ડી પટેલ, સંદીપભાઈ બી પડશાળા, બી નાનજી એન્ડ કંપની અમદાવાદ જેઓ ભૂમિના મુખ્ય ભૂમિદાતા છે એવા સંદીપભાઈને પણ વિનંતી. એવા તમામ ઉદ્ઘાટકશ્રીઓ અને મહેમાનને વિનંતી છે કે આપ એવો દીપ પ્રગટાવો, શુભ સંકલ્પ થાય. આજનો આ સ્નેહ મિલન સમારોહ અમારા તેજસ્વી તાલ્લાઓ વિદ્યાર્થીઓને પણ સન્માનવાના છે. એ પણ સરસ રીતે પોતાના જીવનમાં આગળ વધે એવા શુભ ભાવથી આજના કાર્યક્રમનો આપણે વિધિવત રીતે પ્રારંભ કરીએ છીએ. દીપ પ્રાગટ્ય વિધિના એક પ્રતીક સાથે આપણે શુભ સંકલ્પ અને સરસ મજાના કાર્ય તરફ આપણે આગળ વધવું છે. લેવા પટેલ પ્રગતિ મંડળ તરફથી આ કેળવણી ધામ વતી આજના સમારોહમાં સ્વાગત પ્રવચન કરવા માટે હું સંસ્થાના પ્રમુખ એવા ગગજીભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચનથી આપ સૌને આવકારશે. फिर वही दिल लाया हूँ, फिर वही दिल लाया हूँ, आपका सेवक बन के आपके बीच में आया हूँ. युवा शक्ति के विकास के लिए ये पंचामृत कार्यों की सेवा लाया हूँ. આજના પગભર સમારોહમાં પધારેલ અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ સવાણી, ઉદ્ઘાટક મિત્રો મથુરભાઈ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ભાઈ શ્રી વલ્લભભાઈ કાકડિયા, ભાઈ શ્રી નટુભાઈ પટેલ, લાલજીભાઈ આપણી વચ્ચે કામ છે એટલે નથી આવી શક્યા, પણ એમની સૃષ્ટિ ક્યાંય પણ હોય દ્રષ્ટિ અહીંયા છે, એમને પણ યાદ કરીએ છીએ. માનની આ સંસ્થાના ભૂમિદાતા એવા ભીખુ બાપાના સન સંદીપભાઈ પડશાળા, વ્રજ ગ્રુપના ચેરમેન ભાવનગરથી પધારેલા જાડી પટેલ, તેમજ વિશેષ ઉપસ્થિત સહુ મહેમાનો, ખૂબ લાંબી નામની યાદી છે.
પરંતુ હૃદયપૂર્વક ડબલ વખત એમને વિશેષ ઉપસ્થિત મહેમાનશ્રીનો આવકારું છું. કાનજીભાઈ 2 વખત નામ લીધા છે એટલે એમની રજા લઈને હવે બધાના પર્સનલી નામ નથી લેતો. કાનજીભાઈ, ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ, આપણને સૌને ગર્વ છે એવા જોમવંતા અને દ્રષ્ટિવંતા, વહીવટમાં કુશળ એવા આપણા સમાજના ગૌરવવંતા સૌ અધિકારી મિત્રો, તેમજ આ સંસ્થાને મોટા ભાગે કાનજીભાઈ જેણે પગભર કરી છે, આ સંસ્થાને જેણે મોટે ભાગે પગભર કરી છે એવા કેળવણી ધામના સૌ ગૌરવવંતા ટ્રસ્ટીશ્રીઓ, ગૌરવવંતા રૂમના દાતાશ્રીઓ, તેમજ અલગ અલગ સંસ્થાના અમદાવાદ શહેરના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તેમજ આપણી કેળવણી ધામની મુખ્ય કમિટી, બાંધકામ સમિતિ અને આ કાર્યક્રમને ખૂબ અથાગ મહેનત કરીને જેમણે સુંદર બનાવ્યો છે, દિવ્ય અને ભવ્ય બનાવ્યો છે, તે પટેલ પ્રગતિ મંડળ ના યુવક મિત્રો, સરદાર ધામના યુવા તેજસ્વીની ભાઈ બહેનો અને આ કાર્યક્રમમાં મથુરભાઈ માત્ર વિચાર ઝીલવા માટે તમે મિત્રો શું બોલો છો સમાજ માટે, તમે જે ભેખ લીધો છે બધા મિત્રોએ, કોઈ કેળવણીનો લીધો છે, કોઈએ જલ બચાવવાનો લીધો છે, કોઈએ બેટી બચાવવાનો લીધો છે, કોઈ પર્યાવરણ બચાવવાનો લીધો છે, એવા ભેખધારીના વિચારોને ઝીલવા માટે જે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે એવા છાત્ર બહેનો, વિદ્યાર્થી મિત્રો, શહેરમાંથી પધારેલા તેજસ્વી ઓજસ્વી આપણા પાટીદાર બંધુ ભગીનીઓ, વાલા બાળકો, આજના યુવા બાળકો જે ઇનામને હકદાર છે એવા તેજસ્વી તાલાઓ, આપ સૌને પટેલ પ્રગતિ મંડળ વતી કેળવણી ધામના માધ્યમથી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, સરદાર સાહેબના સપનાનો સમાજ એક ખમીરવંતો સમાજ, એક જમીરવંતો સમાજ, એક અમીરવંતો સમાજ, પડકારોને ભરી પીવાની તાકાત ધરાવતો સમાજ, આફતને અવસરમાં બદલવાની આવડત ધરાવતો સમાજ, જેમના જીવનમાં ખુમારી છે, ખુદદારી છે, ખીલદિલી છે, જિંદાદિલી છે, અમીરી છે, એવા સરદાર સાહેબના સીધા વારસદાર એવા પાટીદાર બંધુ ભગીનીઓને ફરીને વિશેષ આવકારું છું. મિત્રો, આજની વાત એમ કહેવા જાઉં હૃદયથી તો યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે આપણે સૌ તત્પર છીએ. આ કેળવણી ધામના માધ્યમથી દૂર દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી તેજસ્વી દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે આવતા હોય, તેમના માટે જેમ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ આપણું કામ કરે છે એવા જ ભાવથી એમની આરે સંલગ્ન સારી રીતે સંકલન કરીને એવા તેજસ્વી દીકરા દીકરીઓ માટે પરવડે એવી ફીસ હોસ્ટેલની, અને તમને એ વાતનું ખાસ
જાણીને આશ્ચર્ય થશે અને ખુશી પણ થશે. કેળવણી ધામના જે 5 પંચામૃત કાર્યો છે એ એમાંનું પહેલું છે સિવિલ સર્વિસ કેન્દ્ર, જે લોકશાહીના જે 4 મહત્વના થાંભલા છે, રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તંત્રની અંદર વધુમાં વધુ આપણા હોંશીલા તેજીલા તોખાર જેવા દીકરા દીકરીઓ વધુમાં વધુ જાય એ માટેનું સિવિલ સર્વિસ કેન્દ્ર છે. બીજું છે તેના માટેનું તાલીમ કેન્દ્ર છે. ભણ્યા પછીનું પરફેક્ટ માર્ગદર્શન મળે એ માટેનું માર્ગદર્શન કેન્દ્ર છે. સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય કેન્દ્ર, એટલે એ વાત એ છે કે જે બહુ જ સારા ટકા લાવે છે પણ જે હોસ્ટેલની ફી નથી ભરી શકે એમ અને કોલેજમાં જે ફી નથી ભરી શકે એમ, એવા આપણા દીકરા દીકરીઓ માટે દત્તક યોજના આપણે શરૂ કરીને આજે એના શ્રી ગણેશ કરશું. આવનારા સમયની અંદર ભવન તૈયાર થશે ત્યારે કાર્ય કરશું, પરંતુ અત્યારે વિચાર આપની સમક્ષ મૂકીએ છીએ. તો એ દત્તક યોજના આપણા ઉદ્યોગપતિ મિત્રો દીકરા દીકરીઓને દત્તક લેશે અને એ દ્વારા આપણે એમના સોનેરી સપના સાકાર કરવાનો નમ્ર પ્રયાસ કરશું. 5મું છે સમાધાન કેન્દ્ર. વિવિધ પ્રકારની સમસ્યાઓ હોય, ગ્રામ્ય વિસ્તારમાં રેવન્યુનો અન્યાય થતો હોય, અસામાજિક તત્વોનો અન્યાય થતો હોય, અહીંયા 2 પૈસાવાળા બાંધતા હોય, એ બધી બાબતમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ વકીલ મિત્રો, IAS IPS મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ એવા પંચામૃત ભેગું કરીને એ શક્ય એટલો પ્રયાસ શક્તિ બચાવવાનો, સંપત્તિ બચાવવાનો એ નમ્ર પ્રયાસ કરીને એ સમાધાન કેન્દ્રને ન્યાય આપવાની કોશિશ કરશે. મારા વાલા ભાઈ બહેનો, પંચામૃત દ્વારા એક નવતર પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ ભવનની અંદર વધુમાં વધુ તેજસ્વી દીકરા દીકરીઓ રહે, એમના સોનેરી સપના સાકાર કરે. આપનો હૃદયનો ભાવ હશે, આશીર્વાદ હશે તો મને એ વાત બિલકુલ શંકા નથી કે જેમને તૃપ્તિનો ઓડકાર આવ્યો છે, જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે, એવા આપણા ઉદ્યોગપતિ મિત્રો, જેમની સૃષ્ટિ ક્યાંય છે, દ્રષ્ટિ અહીંયા છે, જે મિત્રો અહીંયા હાજર પણ નથી, એવા મિત્રો એ તેજસ્વી દીકરા દીકરીઓના સપના સાકાર કરવા માટેનો એ પૂરતો પ્રયાસ કરશે અને આવનારા સમયની અંદર એ પ્રયાસ દ્વારા આપણે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કરી શકશું. મિત્રો, શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદ એક પ્રવચન આપતા હતા. ત્યાર પછી કોઈ જિજ્ઞાસુએ એક સવાલ કર્યો કે સ્વામીજી, જ્ઞાનની પરિભાષા શું? તો સ્વામીજીએ બહુ સરસ એક શબ્દમાં કીધું, જ્ઞાનની પરિભાષા એટલી જ છે કે માણસ તૃપ્ત થયા પછી સેવા દ્વારા બીજાને ઉપયોગી બને, દરિદ્ર નારાયણની સેવા કરે અને એ દ્વારા યુવા શક્તિના નિર્માણ દ્વારા રાષ્ટ્રનું નવું નિર્માણ કરે. મારા વાલા ભાઈ બહેનો, મને એ કહેતા ખુશી થાય છે અને જે કાંઈ કહું છું એ આપના આશીર્વાદ સાથે અહીં હૃદયથી કહું છું. મને યુવા શક્તિના સર્વાંગી વિકાસ સિવાય કોઈ સપના આવતા નથી. ખરેખર એના માટે મને એમ કહેવા દો, સમાજ કયો, યુવા શક્તિ કયો, આ મારો ભગવાન છે, મારો ઈશ્વર છે. બસ મને યુવા શક્તિ દ્વારા જ આ સમાજનું નિર્માણ અને ભારતનું નવનિર્માણ દેખાય છે. શિક્ષણ દ્વારા આપણો સમાજ શિક્ષિત બને, દીક્ષિત બને, વિકસિત બને અને સ્વયંભૂ રક્ષિત બને
એ અહીંયા મંચ પર બેઠેલા સૌ મહાનુભાવોની નેમ છે, ત્યારે આ મહાનુભાવોના હૃદયના ભાવ ઝીલવા માટે એમને સામૂહિક રીતે આપણે તાળીના ગડગડાટ સાથે વધાવશું. મેં કાનજીભાઈને મહિના પહેલા વાત કરી. કાનજીભાઈ, આ ભવન સંદીપભાઈએ આ ભૂમિનું દાન કર્યું છે. 18 કરોડનો પ્રોજેક્ટ છે અને અમારી પાસે 10 કરોડની વ્યવસ્થા થઈ છે. લગભગ 7 કરોડ રૂપિયા ઘટે છે. 2 કરોડ જેવી ઉઘરાણી છે. એટલે આપ મિત્ર મંડળ સુરતથી મથુરભાઈને, વલ્લભભાઈ, રામજીભાઈ બધા, અને અમદાવાદના આપણા સાથી મિત્રો, ભાવનગરથી પધારેલા સાથી મિત્રો, એ બધા સાથે મળીને જે કાંઈ અધૂરું સેવાના યજ્ઞનું કામ છે એ સૌ સાથે મળીને અમારું કાર્ય, આપણું સૌનું સયારા સપનાનું કાર્ય પૂરું કરો. એ માટે કાનજીભાઈ મેં આ કાર્યક્રમનું નામ પગભર રાખ્યું છે. અને આ પગભરથી